કરોડની નોટિસ ફટકારતા ચકચાર મચી છે, જ્યાં અજાણ્યા ભેજાબાજોએ યુવકના નામે 3 બોગસ કંપની ઊભી કર્યાનો ખુલાસો થઈ રહ્યો છે। યુવકના નામે બોગસ કંપની ખોલી કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યાનું પણ ખુલ્યું છે। ઇન્કમટેક્સ વિભાગે આ યુવકને 135 કરોડની નોટિસ ફટકારી છે। અમદાવાદ અને વડોદરામાં પણ આ ભેજાબાજોએ કંપની ઊભી કરી હોવાની માહિતી મળી રહી છે। યુવકના પાન કાર્ડના આધારે જાણ બહાર કંપની ઊભી કરી હોવાનું સામે આવ્યું। 135 કરોડની આ આખી મેટરની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિગતો અત્યારે મેળવવામાં આવી રહી છે, પણ યુવકના પાન કાર્ડના આધારે જાણ બહાર એક કંપની ઊભી કરી દેવાય છે અને તેમાં કરોડોના ટ્રાન્ઝેક્શન પણ થાય છે અને 135 કરોડની નોટિસ મળતા આખરે આખો મામલો સામે આવી ગયો। આપણે જણાવીએ કે અજાણ્યા ભેજાબાજોએ આ કરતૂત કરી અને યુવકના નામે અલગ અલગ 3 બોગસ કંપનીઓ ઊભી કરી દીધી અને હવે 135 કરોડનું ટ્રાન્ઝેક્શન સામે આવતા અને નોટિસ મળતા આખા મામલાની અંદર હવે તપાસ ચાલી રહી છે। ઇન્કમટેક્સ વિભાગે 135 કરોડની નોટિસ આ યુવકને ફટકારી અને હવે તમામ તપાસ કરતા 3 બોગસ કંપનીઓ સામે આવી છે, કરોડોના ટ્રાન્ઝેક્શન પણ સામે આવી રહ્યા છે અને યુવકને આ અંગે કોઈ જાણ જ નથી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, કઈ રીતે આખો મામલો સામે આવ્યો અને હવે શું કાર્યવાહી ચાલી રહી છે આ મામલે? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ શહેરના વિદ્યાનગરની અંદર જીઆઈડીસીની અંદર રહેતા 28 વર્ષીય બેરોજગાર યુવક સાથે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2021-22 માટે રૂપિયા 135 કરોડની ટેક્સ વસૂલાતની નોટિસ ફટકારી છે। મહત્વની બાબત એ છે કે સાવ બેરોજગાર યુવકને આ પ્રકારની નોટિસ આવતા તે ગભરાઈ ગયો છે, પરંતુ થોડી ઘટનાના મૂળ સુધી જવાનો જે પ્રયાસ થયો છે તેની અંદર જાણવા મળ્યું છે કે આ યુવક દ્વારા થોડા વર્ષો પહેલા વિદેશ જવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જેની અંદર પાન કાર્ડનો પણ સમાવેશ થતો હતો અને કેટલાક વ્યક્તિઓને તેણે આપ્યા હતા। બાદમાં આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને ખોટી 3 કંપનીઓ પણ ઊભી કરી હતી। મહત્વની બાબત એ છે કે જે જીએસટી અંતર્ગત જે રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે તેની અંદર ખૂબ મોટી રકમ સામે આવી છે, જેના કારણે હવે બેરોજગાર યુવક દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવી તેની માટે તે હવે અત્યારે તો કોઈ તેને દિશા નિર્દેશ નથી મળી રહ્યો, પરંતુ સમગ્ર મામલે જો પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો મૂળ કોના દ્વારા કંપનીઓ બનાવવામાં આવી હતી અને કઈ રીતે આખું ટેક્સ ચોરી કરવામાં આવી હતી અને કેમ આ વ્યક્તિની નોટિસ ફટકારાઈ છે તેનો ખુલાસો થઈ શકે છે। મહત્વની બાબત એ છે કે ગુજરાતની અંદર આ ત્રીજી નોટિસ છે, કારણ કે થોડા દિવસ પહેલા સાબરકાંઠાની અંદર આ પ્રકારની ઘટના બની હતી। બીજી તરફ કોડીનારની અંદર પણ ચાની લારી પર કામ કરતા એક યુવકને પણ 115 કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે। એટલે રાજ્યની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, આણંદ અને કોડીનારની અંદર 3 નોટિસો આ રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે ઘટનાના મૂળ સુધી જો પ્રયાસ કરવામાં આવે તો મૂળ કોના દ્વારા કાવતરું કરવામાં આવ્યું હતું તે બહાર આવી શકે છે। જય બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો આ પ્રકારની 3 ઘટનાઓ એક બાદ એક સામે આવી છે અને હાલ આ યુવકને 135 કરોડની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા આખો મામલો સામે આવ્યો, પરંતુ એવા ભેજાબાજો છે જે આવી કરતૂતોને અંજામ આપી રહ્યા છે।